વિસનગરના જેતલવાસણા ગામના ખેડૂતોનો વિરોધ. જેટકોની 400 કેવી લાઇન સામે કલેક્ટરને આવેદનપત્ર. વિસનગર તાલુકાના જેતલવાસણા ગામના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. યોગ્ય વળતર ચૂકવવામાં ન આવ્યું હોવાનો ખેડૂતોનો આક્ષેપ. બજાર ભાવ મુજબ વળતર ચૂકવાશે તો જમીન આપવા તૈયાર. હાઈ ટેન્શન લાઇન પસાર થતાં કરોડોની જમીન કિંમત ઘટી જવાની ચિંતા. શું નામ કાકા તમારું? મફતલાલ રમાભાઈ પટેલ. કાકા અહીંયા આપ શું લેવા ભેગા થયા છો અને શું કારણ છે? સરકારની કંપનીઓ દ્વારા અને પ્રાઇવેટ કંપનીઓ દ્વારા જે વીજ લાઈનો નખાય છે એમાં ખેડૂતના અગાઉથી જાણ કરવામાં નથી આવતી અને લાઈનો ચાલુ કરતી હતી. એ અંગેનું જેતપુર મુકામે જે આંદોલન ચાલે છે અને એ મુજબ સરકારે જે 4/7નો પરિપત્ર કર્યો છે એના વિરોધ માટે અમે અહીંયા એકઠા થયા છીએ. ક્યાં જાણ કરવામાં આવી છે અને શું સમગ્ર ઘટનાની જાણ અમને તો જયારે થોભલા નખવાના આવ્યા, લાઈન ખેંચવાની આવી ત્યારે જાણ જ કરી છે. બીજા દિવસ તો સાધન લઈને થોભલા નખવા આવ્યા. તો આપનો સખત વિરોધ છે કે શું છે? સખત વિરોધ છે. એનું કારણ કહું કે જમીનની વેલ્યુએશન બજાર ભાવ ઘણો ઊંચો છે. આ સરકાર જંત્રી લેવલે ભાવ નક્કી કરવાનું કહે છે. જંત્રી એ વસ્તુ આખી અલગ છે. 1885ના જે ટેલિકોમ એક્ટ છે એમાં આ બાબત આવતી જ નથી જંત્રીની. તેમ છતાં સરકાર અને આ કંપનીઓ જંત્રીનો જ ઉલ્લેખ કરે છે. ખરેખર તો હાલ બજાર વેલ્યુ હોય એ પ્રમાણે ખેડૂતને મળવું જોઈએ. એક ખેડૂત છે એને 50 લાખમાં જમીન જાય છે, 50 લાખમાં, અને આ લાઈન નખાતો એના 15 કે 20 લાખ થઈ જાય છે, તો 30 લાખનું વળતર કોણ આપશે? એટલે અમારે અમારી જમીનનું પૂરું વળતર મળે એટલા માટે આ લાઈનોનો વિરોધ છે. શું નામ તમારું? હસમુખભાઈ. હસમુખભાઈ, આ તમે બધા ખેડૂતો ભેગા થયા છો, શા કારણે ભેગા થયા છો અને કઈ કંપની દ્વારા ત્યાં આગળ રોકાણ કરવામાં આવ્યું છે અને આપની શું માંગ છે? પહેલા તો અમે જે 4/7/2026 નો પરિપત્ર એનો સખત વિરોધ કરીએ છીએ. બીજું, અમારા ખેતરમાં ટ્રાન્સમિશન લાઈન જેટકો અને ટોરેન્ટ એ બે કડીમાં આવે છે. બાકુના 3 તાલુકાની અંદર જેટકો આવે છે. અને અમારા ખેતર માન લો 5 વીઘાનું ખેતર હોય, એમાંથી ટ્રાન્સમિશન લાઈન નીકળે એટલે એ લોકો તો અમને ખરેખર વળતર તો જે એમનું વારો એ જ આપે છે, પણ બાજુની જે જમીન રહી એની અમારી 50% કિંમત થઈ જાય છે, તો એનું વળતર કોણ આપશે? કેટલા ખેડૂતો હશે? આમાં 4 તાલુકાના ખેડૂતો. હજી તો બીજા ગામમાં એ લોકોએ નોટિસ નથી આપી. હાલ 300 ખેડૂત તો અસરગ્રસ્ત છે જ. હવે તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે 4 ગણું વળતર જે ખેડૂતને જોતું હોય એને, અને જેને ભાડું જોતું હોય ઓએનજીસી ભાડું હાલ આપી રહી એ પ્રમાણે અમારે ભાડાની માંગ છે. કઈ કંપની દ્વારા આ કરવામાં આવેલું? જેટકો અને ટોરેન્ટ. શું નામ તમારું? મારું નામ બાબુભાઈ વીરદાસ પટેલ, ગામ જેતલવાસણા. અમારા ગામમાંથી 400 કેવી ની હેવી લાઈન જાય છે જે જેટકો નાખી રહી છે. હવે માનો કે મારા ખેતરમાંથી એ લાઈન એક થાંભલો આવ્યો એટલે 4 ખેડૂતોને જો છેડા ઉપર આવતું હોય તો 4 ખેડૂતોના આવે, અથવા તો એક ખેડૂતના 4 થાંભલા આવે. આ કારણસર જમીન તો જાય જ, પણ જમીનનો હાલ ભાવ માનો કે 50 લાખ 1 કરોડ ચાલતો હોય અને એ જમીન આ થોભલો આવ્યા પછી જો અમે વેચવા જઈએ ને તો 10 લાખે કોઈ ના આપે. તો અમારે આ 90 લાખ રૂપિયાની અમારે વળતર જોઈએ. આ વળતર એ છે કે અમારી જમીનની હાલ વેલ્યુએશન શું છે, એ વેલ્યુએશન ઘટી ગઈ. કેટલી ઘટી ગઈ? માનો કે 50 લાખ ચાલતી હોય અને એ ઘટીને હાલ હું વેચવા જઉં 10 લાખ આવતા હોય તો મને 40 લાખ વળતર મળવું જોઈએ. આ વળતર અગત્યનું છે. કારણ કે માનો કે સરકાર એમ કહેવા માંગતી હોય કે ભાઈ જેટલો ભાગ ગયો એટલા ભાગના અમે જંત્રીના 4 ગણા 10 ગણા એ પહોંચાય નહીં. મૂળ વાત છે એના વેલ્યુએશનની હાલની, અને એક આખા ખેતરની વેલ્યુ ઘટી જાય એના કારણે. એમાં ના અમે એને કરાવી શકીએ, ના મકાન બાંધી શકીએ, ના ઊંચા ઝાડ વાવી શકીએ, આવું કઈ જ ના કરી શકીએ. માટેનું આ વળતર જાણે હાલ અમે વેચવા બેઠા હોય એ જમીન અને જેટલી કિંમત આવતી હોય એટલી કિંમત અમને મળવી જોઈએ. આ મારી માગણી છે. આગળની રણનીતિ એ વિરોધ થવાનો અને સમગ્ર આખા જિલ્લાના ખેડૂતો આમાં ઉમટી પડવાના.